હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના ફિઝિક્સના વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે જે ચેપ્ટર નંબર 14 છે બરાબર, એના આપણે ઉદાહરણના જે દાખલા છે એનો આપણે અભ્યાસ કરતા હતા બરાબર. અને એની અંદર જે છે થોડા ઘણા ઉદાહરણ જે છે એ બાકી હતા. તો આજે આપણે એને આગળ જે છે એમાં આગળ અભ્યાસ કરીએ. તો ઉદાહરણની અંદર જે નેક્સ્ટ ઉદાહરણ છે એ છે 14.7 બરાબર. એ પણ થિયોરેટિકલ ક્વેશ્ચન છે. તો ક્વેશ્ચન શું કહે છે કે સોલાર સેલમાં શા માટે સિલિકોન અને ગેલિયમ આર્સેનિક પસંદ કરવામાં આવે છે. હવે બેઝિકલી જે છે એ આપણને ખબર છે કે ભાઈ જ્યારે આપણે સોલાર સેલનો કન્સેપ્ટ ભણ્યા હતા ત્યારે એની અંદર એક મુદ્દો જે છે એ એવો આવ્યો હતો કે જે સોલાર સેલની અંદર જે મટીરિયલ યુઝ થાય છે એ મટીરિયલ એવું હોવું જોઈએ કે વધુમાં વધુ સૂર્ય ઉર્જા જે છે બરાબર, અથવા તો ફોટોન એનર્જી જે છે એનું શોષણ કરતું હોવું જોઈએ. એટલે કે એનું જે શોષણ અથવા તો જે એનું વર્ક ફંક્શન છે બરાબર છે એ વધુને વધુ સારું હોવું જોઈએ બરાબર. એટલે એની શોષણ કરવાની ક્ષમતા કેવી હોવી જોઈએ, સારી હોવી જોઈએ. પ્લસમાં તો કે એ જે છે એ ઓછા ઉર્જાએ પણ વર્કઆઉટ કરતો હોવું જોઈએ. મતલબ કે જો અગર એનો વર્ક ફંક્શન જે છે એ અમુક મૂલ્ય કરતાં ઓછું હોય બરાબર છે તો પણ વધુ સારું, કે જેથી કરીને જે ઓછી ઉર્જા જે છે જેમ કે સવારે છે અથવા તો ઘણી વખત છે વાદળછાયું વાતાવરણ હોય તો પણ જે છે એ સૂર્યપ્રકાશની હાજરીની અંદર શું થાય કે આપણને એનર્જી છે એ કન્ટિન્યુઅસલી મળ્યા રાખે. અને એ બાબતની અંદર જે ગેલિયમ આર્સેનિક જે છે એ કેવું છે, સૌથી સારું છે કમ્પેરેટિવ સિલિકોન કરતાં બરાબર. કારણ કે એનો જે બેન્ડ ગેપ એનર્જી છે બરાબર છે એ કમ્પેરેટિવલી જે છે એ સિલિકોનનો જે છે એ 1.1 ઇલેક્ટ્રિક વોલ્ટ છે, જ્યારે ગેલિયમ આર્સેનિક છે તો એના માટે 1.52 ઇલેક્ટ્રિક વોલ્ટ છે બરાબર. તો એની જે મહત્તમ કાર્ય કરવાની જે ક્ષમતા છે એ કેની છે તો કે ભાઈ બેઝિકલી ગેલિયમ આર્સેનિકની વધુ સારી છે બરાબર. એ સિવાય આપણે બીજા જે છે એ ઘણા બધા શોષક તરીકે યુઝ કરી શકીએ, જેમ કે કેડમિયમ સલ્ફાઇડ છે બરાબર છે એ રીતે. તો એવી રીતે અલગ અલગ મટીરિયલનો જે છે એ આપણે યુઝ કરી શકીએ. અને એટલા માટે સિલિકોન અને જર્મેનિયમ એટલે કે જે મેઇન આપણો અર્ધવાહકના જે કન્ટેન્ટ છે એના કરતાં એના જે મિશ્ર જે છે બરાબર છે, એના જે મિશ્રણ છે કે જેમ કે ગેલિયમ આર્સેનિક થઈ ગયું, સિલિકોન થઈ ગયું બરાબર છે. સિલિકોનની અંદર આપણે અલગ અલગ તત્વ મિશ્ર કરીને એનો જે છે એ સંયોજનની અંદર કામ કરીએ તો મેઇન જે આપણો પર્પઝ છે કે ભાઈ આપણને કન્ટિન્યુઅસલી જે એનર્જી મળવી જોઈએ એ આપણને એ મિશ્રણ અથવા તો એ સંયોજનમાંથી આપણને પ્રાપ્ત થાય છે બરાબર છે. તો જે એક્ઝામ્પલ છે, જે ઉદાહરણ છે એની અંદર પણ એવી જ જે છે અમુક બાબતો છે એ દર્શાવેલી છે. જેમ કે તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ એને કીધું છે કે ભાઈ બેઝિકલી જે આપણને મળતા સૂર્યકિરણનો વર્ણપટ છે એ આપણને દર્શાવ્યો છે બરાબર. તો 1.5 ઇલેક્ટ્રિક વોલ્ટ પાસે તે મહત્તમ છે. મતલબ ફોટોન વડે ઉત્તેજિત કરવા માટે જે આપણે આપવી પડતી ઉર્જા છે એ હંમેશા મોટી હોવી જોઈએ એનર્જી ગેપ કરતાં, તો જ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ છે એ આપણને જોવા મળે, જે આપણને બધાને ખબર છે. આથી જે સોલાર સેલ છે એનો બેન્ડ ગેપ જે છે એ નિયર અબાઉટ કેટલો હોવો જોઈએ તો કે ભાઈ 1.5 ઇલેક્ટ્રિક વોલ્ટ કે તેથી ઓછો હોવો જોઈએ. તો કે જે સૂર્યના ઉર્જાને રૂપાંતર કરવા માટે મહત્તમ ક્ષમતાથી કાર્ય કરે. હવે સિલિકોન માટે છે એ કેટલું છે તો કે ભાઈ 1.1 ઇલેક્ટ્રિક વોલ્ટ છે, જ્યારે ગેલિયમ આર્સેનાઇડ માટે કેટલું છે તો કે ભાઈ 1.53 ઇલેક્ટ્રિક વોલ્ટ છે. તો હકીકતમાં સિલિકોન કરતાં ગેલિયમ આર્સેનિક કેવું છે, વધુ સારું. એટલે કે વધુ ઊંચી બેન્ડ ગેપ ધરાવતા હોવા છતાં પણ, કારણ કે તેનો શોષણ પ્રમાણ કેવો છે, મોટો છે. જો આપણે કેડમિયમ સલ્ફાઇડ કે કેડિયમ સિલિકોન આઈ થિંક જે છે એ જે છે મને આનો આઈડિયા નથી કે કેડિયમ જે છે કોઈ એક સમથિંગ સંયોજન છે.
બરાબર. તો એનો જે એનર્જી ગેપ છે એ 2.4 ઇલેક્ટ્રિક વોલ્ટ છે. એવા પદાર્થોનો ઉપયોગ કરીએ તો સૂર્ય ઉર્જાના ઊંચી ઉર્જા ધરાવતા ભાગનો જ આપણે શું કરી શકીએ, ઉપયોગ કરી શકીએ. બરાબર. એટલે અમુક પર્સન્ટેજનો જ આપણે ઉપયોગ કરી શકીએ. એટલે આપણે એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મટીરિયલ એવું હોવું જોઈએ કે એના સૂર્ય ઉર્જાનો સૌથી જે વધારે પડતો જે વર્ણપટ છે, જેની અંદરથી ઉર્જા પ્રાપ્ત થઈ શકે એમ છે, એ બધાનો આપણે જે છે એ કવર જે છે, મતલબ કે એને આપણે આવરી લેતા હોવા જોઈએ. બરાબર છે. તો આ જે હતું એ હતો ઉદાહરણ નંબર 14.7. બરાબર. ત્યારબાદ આપણે જોઈએ ઉદાહરણ નંબર 14.8. તો એ ગેટના આધારે જે છે એ આપેલા છે. આ ટાઈપના દાખલા આપણે ઓલરેડી જોઈ ગયા છીએ. તો જોઈએ શું કહે છે કે ભાઈ આકૃતિ 14.30માં દર્શાવ્યા મુજબ આપેલા ઇનપુટ અને એ અને બી માટે ઓર ગેટનો આઉટપુટ છે એ આપણે ડ્રો કરવાનો છે. બરાબર. તો ઇનપુટ માટે એ જોઈએ તો જો આ રીતે આપણને આપેલું છે 0 1 1 0 0 1 0, એટલે આપણે ઇનપુટ સિગ્નલ માટે એ અને બી લખીએ તો 0 1 1 0 0 1 0, બી માટે 0 0 1 1 0 0 1. બરાબર. અને જે ગેટ છે એ શું છે, ઓર ગેટ. તો ઓર માટે આપણે શું લખીએ છીએ, બુલિયન સમીકરણ, તો કે a પ્લસ બી. બરાબર છે. તો 0 0 0 1 0 1 1 1 1 0 1 0 સોરી 0 1 1 0 0 0 1 0 1 0 1 1. બરાબર. સરવાળો કર્યો તો 0 1 1 1 0 1 1. તો એના માટે આપણે શું ડ્રો કરી શકીએ, તો આ 0, આના માટે 1, અગેઇન 1, અગેઇન 1, પછી 0, પછી 1 અને 1. એટલે આ રીતે થઈ જશે. બરાબર. ક્લિયર. તો આ એનો શું થઈ જશે, આઉટપુટ સિગ્નલ. બરાબર. તમને ખ્યાલ આવી જશે અહીંયા. ડન. બરાબર. મેં ઇનપુટ સિગ્નલ ડ્રો કર્યો એને આની પહેલાંના જે એક્ઝામ્પલ છે એમાં કઈ રીતે આપણે કરવું એ મેં તમને સમજાવેલું છે. બરાબર. અહીંયા મેં ખાલી એનો જે આ ટેબલ છે એ કઈ રીતે બનાવવો, બરાબર, અને કઈ રીતે સિગ્નલ ડ્રો કરવું એ મેં તમને સમજાવેલું. ઓકે. ત્યારબાદ જોઈએ એના જેવો જ બીજો દાખલો છે. હવે એમાં એને કીધું છે કે ભાઈ જે ઇનપુટ છે એ તમારે કેના લેવાના છે, તો કે આની આગળના એટલે કે 14.8ના પ્રમાણે જ લેવાના છે. પણ ગેટ કયો છે, એન્ડ ગેટ છે. બરાબર. તો એન્ડ ગેટ માટે આ જે બુલિયન સમીકરણ છે એ શું થઈ જશે, તો આની અંદર જ હું તમને સમજાવી દઉં છું, કારણ કે આપણે ઇનપુટ તો સેમ જ રાખવાનો છે. તો એના માટે એ ઇન્ટુ બી લેવાનું છે. તો 0 ઇન્ટુ 0 0, 1 ઇન્ટુ 0 0, 1 ઇન્ટુ 1 1, 0 ઇન્ટુ 1 0, 0 ઇન્ટુ 0 0, 1 ઇન્ટુ 0 0, 0 ઇન્ટુ 1 0. તો અહીંયા આના માટે 0 0 1 અને પછી 0 0, એટલે 0 0 0 0. બરાબર. જો આ રીતે એને ટાઈમ પીરિયડ પ્રમાણે આપ્યો છે. તમારે ટાઈમ પીરિયડ પ્રમાણે લખવું હોય તો તમે અહીંયા શું કરી શકો, એવી રીતે ટાઈમિંગ માટે લાઇનિંગ આપી શકો. બરાબર છે. ત્યારબાદ જોઈએ એના પછીનો દાખલો. તો એની પછીના દાખલામાં આપણને એમ કીધું છે કે ઇનપુટ એ અને બી માટે જે છે નંદ ગેટના આઉટપુટ વાય જે છે એના માટે આપણે આકૃતિ દોરવાની છે. તો ઇનપુટ જે છે એ આપણે જોઈ લઈએ. તો ઇનપુટ એ અને બી આપણને જે છે એ આ રીતે આપેલું છે. બરાબર છે. તો જો 0 1 સોરી 1 0 0 1 1 0 0, એટલે 1 0 0 1 1 0 0. બી માટે શું આપેલું છે, તો કે 1 0 1 0 1 0 1, 1 0 1 0 1 0 1. તો નંદ ગેટ છે. હવે નંદ ગેટ એટલે શું થશે, તો આપણને બધાને ખબર છે એન્ડ પ્લસ નોટ.
બરાબર. હવે તો આપણને આઈડિયા આવી જાય. બરાબર. તો એન્ડ પ્લસ નોટ છે એટલે શું થશે? પેલા એન્ડ એટલે એ ઇન્ટુ બી થઈ જશે અને પછી એનો ઇન્વર્સ. તો 1 ઇન્ટુ 1 1, 0 ઇન્ટુ 0 0, 0 ઇન્ટુ 1 0, 1 ઇન્ટુ 0 0, 1 ઇન્ટુ 1 1, 0 ઇન્ટુ 0 0, 0 ઇન્ટુ 1 0. હવે એનું ઇન્વર્સ થઈ જશે એટલે 1 નું 0, 0 નું 1 1 1, 1 નું 0, 0 નું 1 1. તો એના માટે આપણે અગર ડ્રો કરીએ તો આ 0 1 1 1 0 1 1. બરાબર. આ રીતે તમે અગર ટાઈમિંગ આપી દેશો તો એ પ્રમાણે આપણે T1 T2 જે છે એ લખી શકીએ. બરાબર. પણ જે છે તમારો આઉટપુટ ગ્રાફ છે એ આ રીતનો આવી જશે. ડન. ઓકે. તો આ રીતે જે એ આપણે જે ઉદાહરણના દાખલા છે એ પૂર્ણ થાય છે. બરાબર છે. જે હવેના આપણે જે દાખલાઓ જોશું એ સ્વાધ્યાયના પાછળના દાખલાઓ છે. બરાબર છે. જે થોડા ઘણા ગેટના રિલેટેડ છે એટલા માટે એ દાખલા મેં કવર કરી લીધા છે. તો એ દાખલાઓ આપણે જોઈએ. તો સૌથી પહેલાં આપણે ક્વેશ્ચન જે છે એ જોઈએ. ક્વેશ્ચન છે 14.11 છે. શું કહે છે? આકૃતિ 14.36માં દર્શાવ્યા મુજબ બે પરિપથ છે. બરાબર. દર્શાવો કે આ પરિપથ ઓર ગેટ છે અને એન્ડ ગેટ છે. તો આપણને સૌથી પહેલી જે આકૃતિ છે એ આ રીતની આપેલી છે. બરાબર. તો અગર એ આકૃતિને હું ડ્રો કરું તો બે ઇનપુટ છે. બરાબર. અને વચ્ચે જે છે એ આ રીતે ગેટ આપેલો છે અને સાથે નોટ ગેટ છે. તો આ એ અને બી થઈ ગયો. હવે આ જે છે એ ઓર અને નોટ છે એટલે આ નોર ગેટ છે. બરાબર. અને આ તો નોટ ગેટ છે જ આપણને ખબર છે. તો અગર આપણે બે ઇનપુટ રાખીએ છીએ તો આઉટકમ જે છે એ કેટલા નીકળશે? 4. એટલે આપણને યાદ છે એ પ્રમાણે આપણે જે છે લખશું 0 0 1 1 0 1 0 1. બરાબર. હવે નોર કરવા માટે પહેલાં ઓર કરવું પડશે એટલે a પ્લસ બી, પછી નોર માટે a પ્લસ બીનો 12 અને એનો પાછો નોટ એટલે a પ્લસ બીના 12નો પણ 12 આવશે. બરાબર. એટલે જોઈએ તો 0 પ્લસ 0 શું થઈ જશે? 0. 0 પ્લસ 1 1, 1 પ્લસ 0 1, 1 પ્લસ 1 1. અહીંયા 2 નો કરી નાખતા. હવે આનું ઇન્વર્સ 1 0 0 0. હવે ફરીથી એનું ઇન્વર્સ એટલે 0 1 1 1. તો આ તો આપણને ખબર જ છે શું છે? ઓર ગેટ છે ને. તો આવું જ આઉટપુટ છે એ આપણને અહીંયા મળે છે. એનો મતલબ કે આ આખી જે લોજિક પરિપથ છે એ કોના જેવું થઈ ગયો? ઓર ગેટ જેવું. બરાબર. જે આપણને ક્વેશ્ચનમાં કીધું જ છે કે ભાઈ પહેલું જે પરિપથ છે એ ઓર ગેટ છે. તો થઈ ગયું સાબિત. બરાબર. એવી રીતે નેક્સ્ટ પરિપથ જોઈએ. એ એન્ડ ગેટ છે એવું આપણે સાબિત કરવાનું છે. તો એના માટે આપણને જે છે એ આ રીતે આપેલું છે આકૃતિ. અહીંયા નોટ ગેટ આપી દીધું છે. બરાબર. અને એની સાથે જે છે એ આ નોટ ગેટ છે બે અને આ જે છે એ નોર ગેટ છે. બરાબર. તો જોઈએ હવે આનો આઉટપુટ શું આવે છે. તો બે સિગ્નલ છે એટલે આઉટકમ 4 થશે એ અને બી. એ પેટર્ન તો આપણે યાદ જ રાખવાની છે 0 0 1 1 0 1 0 1. બરાબર. જો ભૂલથી પણ તમે આ પેટર્ન ચેન્જ કરશો તો જવાબ પણ બદલી જશે. એટલે બને ત્યાં સુધી યાદ રાખવાની કોશિશ કરજો. એકદમ ઇઝી જ હોય છે. બરાબર. હવે અહીંયાથી જ્યારે નોટ ગેટમાં જશે તો આનું જે એ છે એનો એ 12 થઈ જશે
અને બીનું શું થઈ જશે, બી બાર થઈ જશે. એટલે એ બાર અને બી બાર આપણે લઈએ તો 0 0 1 1 નું 1 1 0 0 થઈ જશે. 0 1 0 1 નું 1 0 1 0 થઈ જશે. હવે ઈ છે એ કેમાં જાય છે, ઓરમાં, એટલે એ બાર પ્લસ બી બાર. હવે આ બેનો સરવાળો એટલે 1 પ્લસ 1 1, 1 પ્લસ 0 1, 0 પ્લસ 1 1 અને 0 પ્લસ 0 0. અને એનું પછી પાછું નોટ થાય છે એટલે એ બાર પ્લસ બી બાર અને એનો પણ બાર. એટલે આનું ફરીથી શું થઈ જશે, 0 0 0 1. તો આ જે આઉટકમ છે એ એન્ડ ગેટનો છે. તો એન્ડ ગેટ માટે જે પરિપથનો લોજિક ગેટનું આઉટપુટ છે એ આપણને આ જે સર્કિટ છે એના માટે મળે છે. તો એવી સેમ સર્કિટ આપણને અહીંયા જે આપેલું જ છે, કીધું જ છે કે એન્ડ ગેટ છે. તો મળી ગયો આન્સર. બરાબર. તો આ રીતે આપણે શું કરી શકીએ, સાબિત કરી શકીએ. ત્યારબાદ એના પછીનો એક્ઝામ્પલ જોઈએ. આ જે એક્ઝામ્પલ હતો એ 14.11નો એ અને બી હતો, સ્વાધ્યાયના દાખલાનો. બરાબર છે. ઓકે. હવે એવી રીતે આપણે એના પછીનો એક જે પરિપથ છે એ જોઈએ, જે સ્વાધ્યાયનો 14.12 છે દાખલો. તો એના માટે જોશું કે છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જે નંદ ગેટ છે એના માટે ટ્રુથ ટેબલ આપણે ડ્રો કરવાનું છે. બરાબર. તો સૌથી પહેલાં આપણને જે ઇનપુટ આપ્યો છે એ એક છે, એમાંથી બે છે એ શોર્ટ કરેલું છે અને જે ગેટ છે એ નન ગેટ છે. બરાબર. તો આ એનો એ અને આ એ થઈ ગયો. બરાબર. તો બેઝિકલી જે એ છે એ બે છે, બે ટાઈપના. એટલે આપણે એમ કહી શકીએ કે 0 0 1 1. તો એ પ્રમાણે જે એ આપશો, 0 આપશો તો 0 0 થશે, 1 આપશો તો પણ શું થશે, 1 1 થશે. બરાબર છે. તો આપણે એ પ્રમાણે લઈએ તો 0 0 0 1 અને 1. બરાબર. તો નંદ ગેટ છે, તો નંદ ગેટ માટે પેલા એન્ડ થશે એટલે એ ઇન્ટુ એ થશે અને પછી નોટ એટલે એ ઇન્ટુ એનો બાર. તો એ ઇન્ટુ એ 0 ઇન્ટુ 0 0, 0 ઇન્ટુ 0 0, 1 ઇન્ટુ 1 1, 1 ઇન્ટુ 1 1. હવે એનો બાર એટલે 0નું શું થયું, 1, 0નું 1, 1નું 0, 1નું 0. એટલે જે તમે લઈ આવ્યો, મતલબ જે તમે ઇનપુટ આપ્યું એનું ઇન્વર્સ મળ્યું. એટલે આ પાછું કોના બરાબર થઈ જશે, નોટ ગેટ બરાબર થઈ જશે. બરાબર. તો આવો પણ એક્ઝામ્પલ આપણે ઓલરેડી જોયો હતો. તમે માત્ર બે જ લ્યો, માની લ્યો કે 0 અને 1 લઈને પણ આ દાખલો કરી શકો. તો 0 અને 1, તો 0 1, તો 0 0 0 1 1 1. તો 0નું ઇન્વર્સ 1 અને 1નું ઇન્વર્સ 0 થઈ જશે. તો પણ એ જ થશે કે ઇનપુટ જે આપ્યું તમે એનું ઇન્વર્સ થઈ ગયો આઉટપુટ. બરાબર છે. એટલા માટે આ જે પરિપથ છે કોના જેવી થઈ જશે, નોટ ગેટ જેવી થઈ જશે. એટલે આપણે એમ કહી શકીએ કે નંદ ગેટના શોર્ટ કરેલા હોય કરેલ પરિપથ એ કોના બરાબર હશે, નોટ ગેટ બરાબર હશે. બરાબર. તો આ રીતે તમે કહી શકો. ઓકે. તો એવી રીતે નેક્સ્ટ જે છે એ જોઈએ. હવે બધા જે એક્ઝામ્પલ આવશે એ આના રિલેટેડ જ આવશે. બરાબર. તો એક્ઝામ્પલ નંબર જે છે એ 14.13 જોઈએ. બરાબર. તો શું કહે છે આપણને કે આકૃતિમાં નન ગેટના જોડાણ આપેલા છે. તો એ આ બંને પરિપથો વડે થતું લોજિક ઓપરેશન નક્કી કરવાનું છે. તો કે આઉટપુટ તમારો શું આવે છે. બરાબર. તો સૌથી પહેલાં આપણે એ જે છે એ ડ્રો કરી લઈએ. તો આ રીતે બે ઇનપુટ છે, એ અને બી. એની સાથે નંદ ગેટ છે અને એને પાછો શોર્ટ કરેલો છે અને
એ પણ નન ગેટ સાથે છે આઉટપુટ. હવે બેઝિકલી જોવા જઈએ તો આ તો નોટ જ થઈ ગયો, એટલે અહીંયા જે આવશે એનું આપણે શું થશે, ઇન્વર્સ થઈને આવશે, બરાબર. તો પણ આપણે જોઈએ તો એ અને બી બે આઉટપુટ છે, બે ઇનપુટ છે, એટલે 4 આઉટપુટ નીકળશે. 0 0 1 1 0 1 0 1. હવે નંડ ગેટ છે એટલા માટે પેલા એન્ડ થશે a ઇન્ટુ બી, તો 0 ઇન્ટુ 0 0, 0 ઇન્ટુ 1 0, 1 ઇન્ટુ 0 0, 1 ઇન્ટુ 1 1, બરાબર. હવે એનો નોટ એટલે a ઇન્ટુ બી 12, તો 0 નું 1 1 1 0, બરાબર. હવે અહીંયાથી જ્યારે નીકળશે ત્યારે અહીંયા પણ a ડોટ બી મળશે, અહીંયાથી પણ a ડોટ બી મળશે. તો હવે જ્યારે આપણે એનું નંદ કરવાનું છે એટલે શું થશે, a ડોટ બી આ બેયનો પાછો શું કરશે, ડોટ થશે, કારણ કે અહીંયા પહેલાં એન્ડ આવશે. તો 1 ઇન્ટુ 1 1, 1 ઇન્ટુ 1 1, 1 ઇન્ટુ 1 1 અને 0 ઇન્ટુ 0 એટલે 0. હવે એનો પાછો ઇન્વર્સ થઈ જશે એટલે a ડોટ બી અને એનો પણ ઇન્વર્સ, એટલે આનું ઇન્વર્સ શું થશે, 0 0 0 1. એટલે ફરીથી આ જે આપણને મળશે એ શું મળશે, એન્ડ ગેટ જેવું મળશે. એટલે આ આખો પરિપથ છે એ કોના જેવો થશે, એન્ડ ગેટ જેવો થઈ જશે. ડન, ક્લિયર. આ તમને એમ લાગતો હશે કે ભાઈ સર તો કેટલી ફટાફટ ને ઇઝીલી કરે છે. એ એટલા માટે સર કરે છે કારણ કે સરને આટલા ટાઈમથી પ્રેક્ટિસ છે. તમે પણ જો પ્રેક્ટિસ કરશો એટલે એકદમ ઇઝીલી જે છે એ તમે સોલ્વ કરી શકશો, બરાબર છે. તો ચલો એના જેવો જે બીજો જે પરિપથ છે એના માટે જોઈએ આપણે. તો બી માટે આપણને પરિપથ છે એ આવો આપેલો છે, બરાબર. તો જેની અંદર બે ઇનપુટ છે એ અને બી, અને એમાં એ જે છે એ શોર્ટ કરેલું છે આ રીતે, અને એ પાછો નંડ ગેટ છે એટલે આ રીતે શોર્ટ કરેલો છે, અને એની સાથે જે છે એ પાછો બીજો નંડ ગેટ છે એ જોઈન્ટ થયેલો છે, બરાબર. અહીંયાથી આપણને આઉટપુટ મળે. તો એ અને બી માટે સૌથી પહેલાં આપણે લખી લઈએ. તો બે ઇનપુટ છે એટલે 0 0 1 1, 0 1 0 1. તો અહીંયા જે છે એ પહેલાં એ આવશે, અહીંયા બી આવશે, બરાબર. હવે નંડ ગેટ છે એટલે a ડોટ એ નીકળશે, તો બી ડોટ બી થશે, પછી નીકળશે ત્યારે a ડોટ એનો 12, એવી રીતે બી ડોટ બીનો 12. પછી અહીંયા જે છે એ શું થશે, a ડોટ એ ગુણ્યા બી ડોટ બી થઈ જશે, બરાબર. અને અહીંયા જ્યારે બહાર નીકળશે ત્યારે a ડોટ એ ગુણ્યા બી ડોટ બી અને એનો પણ આખો 12. તો આ રીતે તમે પહેલાં રફલી જે છે એ લખી લો તો તમને ઇઝી પડશે કે કેટલા કોલમ્સ બનાવવા. તો સૌથી પહેલાં આપણે a ડોટ એ જોશે, તો a ડોટ એ, પછી બી ડોટ બી જોશે, પછી a ડોટ એનો 12 જોશે, તો a ડોટ એનો 12, પછી બી ડોટ બીનો 12 જોશે, પછી આ બેનો ગુણાકાર એટલે a ડોટ એનો 12 અને બી ડોટ બીનો 12, અને એન્ડમાં a ડોટ એનો 12 ઇન્ટુ બી ડોટ બીનો 12 અને આખાનો 12, બરાબર. તો a ડોટ એ એટલે 0 ઇન્ટુ 0 0, 0 ઇન્ટુ 0 0, 1 ઇન્ટુ 1 1, 1 ઇન્ટુ 1 1, એવી રીતે 0 ઇન્ટુ 0 0, 1 ઇન્ટુ 1 1, 0 ઇન્ટુ 0 0, 1 ઇન્ટુ 1 1. હવે a ડોટ એનો 12 છે એટલે ઇન્વર્સ, એટલે 0 નું ઇન્વર્સ 1, 0 નું ઇન્વર્સ 1, 1 નું ઇન્વર્સ 0, 1 નું ઇન્વર્સ 0. બી ડોટ બીનો 12 એટલે હવે આ જે કોલમ છે એનો ઇન્વર્સ, એટલે 0 નું ઇન્વર્સ 1, 1 નું ઇન્વર્સ 0, 0 નું ઇન્વર્સ 1 અને 1 નું ઇન્વર્સ 0. પછી તો કે ભાઈ આ બેયનો ગુણાકાર આ બે કોલમનો, તો 1 ઇન્ટુ 1 1, 1 ઇન્ટુ 0 0, 0 ઇન્ટુ 1 0, 0 ઇન્ટુ 0 0. હવે એનો ઇન્વર્સ એટલે 1 0 1 1 1. ક્લિયર. તો આ રીતે જે છે એ આખો પરિપથ જે છે એનું આપણે લોજિક જે ગેટ છે એ પ્રમાણે આપણે ટ્રુથ ટેબલ જે છે એ તૈયાર કર્યો. ઓકે, ક્લિયર.
તો એકદમ ઇઝી જે છે એ તમે આને સોલ્વિંગ કરી શકો. બરાબર, એકદમ સરળ જ છે, કોઈ વસ્તુ અઘરી નથી. બરાબર, કોઈ પણ વસ્તુ અઘરી અને ઇઝી જે છે એ આપણે જ કરતા હોઈએ છીએ. માત્ર જે ફેર છે એ શું છે તો કે ભાઈ પ્રેક્ટિસનો. ઓકે, તો એના પછીના જે છે એ દાખલા જોઈએ. તો એના પછી જે છે એ 14.14 જે છે એ પણ એવી જ રીતનો દાખલો છે. શું કહે છે તો કે ભાઈ નોર ગેટનો ઉપયોગ કરીને આપણે આકૃતિ જે છે આવડિયા એના માટે ટ્રુથ ટેબલ જે છે એ બનાવવાનો છે. બરાબર, અને કહેવાનું છે કે કયું લોજિક ગેટ છે. ઓકે, તો સૌથી પહેલાં આપણે આકૃતિ જે છે એ ડ્રો કરી લઈએ. અહીંયા જે છે નોર ગેટ આપેલો છે સૌથી પહેલાં, પછી શોર્ટ કરીને પાછો નોર ગેટ જ છે. બરાબર, તો આ એ અને બી, પછી અહીંયા જે થશે એ શું થશે એ પ્લસ બી, અને બાર નીકળશે ત્યારે એ પ્લસ બીનો 12. પછી અહીંયા એ પ્લસ બીનો 12, એ પ્લસ બીનો 12. હવે અહીંયા એ પ્લસ બીનો 12 અને એ પ્લસ બીનો 12 એનો સરવાળો થશે. તો અહીંયા જ્યારે નીકળશે ત્યારે એ પ્લસ બી પ્લસ એ પ્લસ બીનો 12 હતો એના આખાનો શું થઈ જશે 12 થઈ જશે. બરાબર, તો એ બી, એ પ્લસ બી, પછી એ પ્લસ બીનો 12. બરાબર, પછી એ પ્લસ બીનો 12, એ પ્લસ બીનો 12 અને એનો સરવાળો, અને એ પ્લસ બીનો 12, એ પ્લસ બીનો 12નો સરવાળાનો પણ 12. બરાબર, તો ફરીથી આપણે જોઈએ 0 0 1 1 0 1 0 1 સરવાળો એટલે 0 1 1 1. હવે એનું ઇન્વર્સ એટલે 1 0 0 0. પછી એનો ને એનો પોતાની સાથે સરવાળો એટલે 1 પ્લસ 1 1, 0 પ્લસ 0 0, 0 પ્લસ 0 0, 0 પ્લસ 0 0. હવે એનું પણ ઇન્વર્સ એટલે 1 નું 0, 0 0 1 1, 1 1 1. તો આ જે છે એ શું થઈ ગયો એ પ્લસ બી. તો એ પ્લસ બી એટલે શું થાય ઓર. તો આ રીતે જે છે એ ઓર ગેટ છે. આ જે આ આખું લોજિક પરિપથ છે એ શું છે ઓર ગેટ છે. ઓકે, એકદમ સિમ્પલ. ચલો ત્યારબાદનો જે એક્ઝામ્પલ છે બરાબર છે, ચેપ્ટરનો લાસ્ટ એક્ઝામ્પલ છે સ્વાધ્યાયમાં. બરાબર છે, જોઈ લઈએ. એમાં પણ આપણને નોર ગેટના કોમ્બિનેશન્સ આપ્યા છે એ અને બી, અને એના માટે આપણે કહેવાનું છે કે કયું જે છે એ કયા પ્રકારનો લોજિક ગેટ થશે. તો સૌથી પહેલાં માટે આપણને આ રીતે શોર્ટ કરેલો આપેલો છે, જે આપણે ઓલરેડી હમણાં તો જોઈ ગયા હતા, પણ તેમ છતાંય જોઈ લઈએ. એ મારા ખ્યાલથી નંડ ગેટ હતો, આ નોર ગેટ છે. તો એ જે છે એના માટે 0 અને 1 લેશું. તો અહીંયા પણ એ અને એ થશે. તો જ્યારે આની અંદર થશે ત્યારે એ પ્લસ એ, અને બારે નીકળશે ત્યારે એ પ્લસ એનો ઇન્વર્સ. તો એ પ્લસ એ જે છે શું થશે 0 પ્લસ 0 0, 1 પ્લસ 1 1, અને બારે નીકળે ત્યારે એનો ઇન્વર્સ એટલે 1 અને 0. તો જે આપણે ધાર્યું હતું એનાથી રિવર્સ મળ્યો, એટલે આ પણ કોના જેવો થઈ જશે નોટ ગેટ જેવું થઈ જશે. બરાબર, એટલે આ પણ શું થઈ ગયો નોટ ગેટ થઈ ગયો. ટૂંકમાં શોર્ટ કરીને જે આપેલું હોય એ ઓલમોસ્ટ જે છે એ નોટ ગેટ જેવું કામ કરે. બરાબર, ત્યારબાદ થર્ડ જે સર્કિટ છે એ જોઈ લઈએ આવડિયા. તો એમાં બી આપણને નોર ગેટ છે એ આ રીતે આપેલું છે. બરાબર, હવે અહીંયા એ અને બી આપેલું છે. હવે આ નોટ ગેટ હશે એટલે એમાંથી એ બાર અને બી બાર જ મળશે. તો એ લોકોએ ઓલરેડી આપી દીધો છે. આપણે એ રીતે નહીં, આપણે જે રીતે અત્યાર સુધી અભ્યાસ કરતા હતા એ રીતે આપણે જોઈએ. તો પહેલાં એ અને એ, તો અહીંયા જે હશે એ અને એ મળશે, અહીંયા બી અને બી. પછી આની અંદર એ પ્લસ એ થશે, આમાં બી પ્લસ બી થશે.
પછી આમાં એનું ઇન્વર્સ થઈ જશે a પ્લસ એનો ઇન્વર્સ b પ્લસ બીનો ઇન્વર્સ, બરાબર. પછી અહીંયા શું થશે તો કે a પ્લસ એ નો ઇન્વર્સ b પ્લસ બીનો ઇન્વર્સ, બરાબર. અને જે છે એ બંનેનો સરવાળો થશે, બરાબર. અને અહીંયા a પ્લસ એનો ઇન્વર્સ b પ્લસ બીનો ઇન્વર્સ એનો જે સરવાળો થયો છે એનો આખો ઇન્વર્સ થશે. તો આપણે a b લઈએ તો શું થશે 0 0 1 1 0 1 0 1. હવે a પ્લસ એ થશે તો 0 0 0 પ્લસ 0 1 પ્લસ 1 1 પ્લસ 1 1. એવી રીતે b પ્લસ બી લઈએ તો 0 પ્લસ 0 0 1 પ્લસ 1 1 0 પ્લસ 0 0 1 પ્લસ 1 1. હવે એનો પાછો શું થશે 12 લેવો પડશે તો a પ્લસ એનો 12 અને b પ્લસ બીનો 12. તો 0 નો ઇન્વર્સ 1 1 0 0. તો 0 1 0 1 નું 1 0 1 0. હવે a પ્લસ એ 12 અને b પ્લસ બી 12 આ બેનો સરવાળો, તો આ બે કોલમનો સરવાળો, તો 1 પ્લસ 1 1 1 પ્લસ 0 1 0 પ્લસ 1 1 0 પ્લસ 0 0. અને એનો હવે શું થઈ ગયું ઇન્વર્સ થઈ જશે તો 0 0 0 1, બરાબર. તો 0 0 0 1 જે છે એ કોના જેવો છે એન્ડ ગેટ જેવો, બરાબર. તો આ જે આખી સંરચના છે લોજિક ગેટ એ કોના જેવી થઈ જશે એન્ડ ગેટ જેવી થઈ જશે. ઓકે, તો આ રીતે જે ઉદાહરણના દાખલા જે આપણે જોયા એ પૂર્ણ કરી ગયા છીએ. અને જે સ્વાધ્યાયના જે પાછળના જે ઇઝી દાખલા છે મતલબ કે 14.11 થી લઈને 14.15 સુધીના જે દાખલાઓ છે, બરાબર છે, તો એની આપણે ચર્ચા કરી, બરાબર. તો આ જે છે એની ખાસ પ્રેક્ટિસ કરવી, જેમ મેં આની અગાઉ પણ તમને કીધું હતું કે એક્ઝામમાં જે છે એ આ પ્રકારના દાખલાઓ જે છે એ MCQમાં પૂછાય છે, બરાબર છે. એટલે જે તૈયારી કરવામાં કચાશ રાખવી નહીં, બરાબર. એકદમ ઇઝી જ હોય છે, પ્રેક્ટિસ કરશો એટલે ઓલમોસ્ટ આવડી જશે. ઓકે, તો નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જે સ્વાધ્યાયના બાકીના દાખલાઓ છે એને આપણે જોશું. ત્યાં સુધી જે છે એ આજે અહીંયા સુધી રાખીએ, બરાબર. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.